મિત્રો ગમે એટલી મોંઘી દવા છાંટશો ને તોય રિઝલ્ટ નહીં આવે મારા વાલા. તમે જોઈ શકો છો આપણી ડુંગળી છે કેડે કેડે આવી ગઈ છે. આ તડકાવાળાની સાક્ષીમાં કહી છે. તમે માલ જોઈ શકો છો કેટલો ઉતરે એનું કોઈ નક્કી નથી. અને નવા તંતુ મૂળ પણ જુઓ દેખાય છે. બાકી અખતરો તો નથી જ કરવાના. ન કરો, મને ખબર હોય ને. આપણને ખરાબ છે વાલા. કોઈ કેમ કરવાનું નથી. નકુસામાં આંગળી નાખીને પછી હલવાવાનું છે. એ વીઘા વીઘાનું કરો. ગા મૂતર, આકડો, ધતુરો, લીમડો અને નવું શરમા માટે ગા મૂતર, ખાટી છાશ, બજર, જરદો, બાદરાનો લોટ 8-10 દી ઉકળામાં દાટી જો અને હેળવો અને પછી એક ફેરું સાટો તો ખરા વાલા. આ રિઝલ્ટ જોતું હોય તો જો અમારે સાટવાનું ચાલુ જ છે. જો દેખાય. બાકી દવાથી ન થાય. અને મારે એ જોવું છે કે કદાચ 8-10 હજારની લીટર તમે દવા છાંટો તો ડુંગળી 400-500 મણ થઈ જાય. મરાઈ જ્યાં ભાઈ અખતરા કરી કરીને તોય કાંઈ છૂવું નથી. તો સેલો પ્રયોગ કંઈ કરી લઈએ. કઠણ થઈને કાંઈ છાંટવું નથી. પણ અમે તમને એમ કહી તમારે તે 1-2 હરિયામાં કરવાનું છે તો પર ખબર પડશે. હવે તો હું બધું વયું ગયું, વખત વયો ગયો, પછી ડાયા થાય. પણ પર અને હજી જેને પાસ્તર હોય, મેળા માલ હોય અને એ અખતરો કરજો. બાકી શીપ, કથીરી અને પહેલાં તો દવા કદાચ ડબલામાં આવતી હોય ઝેર તો મરે. પણ હવે એ કાંઈ આપણી જીગર હાલે નહીં શાખવાની. મોત વાલું લાગે ને આપણને એટલે શાખવાની ખબર પડે નહીં. અને હું કંટન છે એ કાંઈ ખબર પડે નહીં. એ કરતાં આપણું કંટન આ સારું. ગા મૂતર, ખાટી છાશ, બજર, જરદો, બાજરાનો લોટ મફતમાં થાય છે. 100 રૂપિયામાં હાંજ લગી ગમે એટલી છાંટે નહીં, ખૂટે નહીં. અને પ્લસ કે 8 દી હેડવીને પછી છાંટો તો ભાગ્યો દવા છાંટતો હોય ને એની હેઠવા જઈને ઊભા રહો ને તોય તમે ઊભા નહીં રહી શકો એવું તો એનું જલત રિઝલ્ટ છે. તો જો આ રીતનું છે મિત્રો. જબરું રિઝલ્ટ છે. અને જો ગોઠણથી કેડી કેડી ઉપર લોદર આવી ગયા છે તો આનેથી પછી લોદર બહુ વધારે હોય તો આપણે એવું કહીએ કે આ જંગલી બી છે. જબો આનું મૂળાટ જબો તમે. અને થતું જ ને પહેલાં 5-6 મણ ડુંગળી ન થતી તો જધી નાખી જમીને ખાતર દાટ સાટીને બધો ડોયા સાટીને. બાકી તમે જુઓ જમી બધી હજી સારી છે. અને સારી ન હોય તો થોડુંક સારી કરવી પડે. બાકી કેમિકલથી બળી જાય. તમે જુઓ માલ કરતાં હજી તમે મૂળેટ જુઓ આમ તમને દેખાશે ઘાયલું જ આવે. જુઓ આપણે જે થોડુંક વાહી પાયેલું છે એમાં તંતુ મૂળ દેખાડવું. આ ભીનું છે એટલે ઓછા દેખાય. બાકી ઝલક. અને આપણે છાંટતા જ પહેલાં મરસી કરતાં વણમાં તેદી ખાટી છાશ ને જરદો અને બજર ને એવો આથો નાખી વણમાં મરચાં થતા. અત્યારે લાગત કરો તો એ નથી થતા. એ કાંઈક યાદ કરો નહીં. નીકળ્યા ડોટું દઈને વૈયા જાવ છો ફલાણા ત્યાં એ ધંધા કરવાવાળા છે. એ તમે એના વિશ્વાસે લેહો ને એટલે એ ડબલા હાલવશે. પેલો માં ગામ જાતી હોય અને છોકરા વાહે થાય એની ઘડે એક કંટન સારું આપશે ને એક બીજું આપશે. અને ત્યાં એકેય દવા સસ્તી છે. એટલે અમે એવું કહીએ છીએ મિત્રો કે થોડું અપનાવો, ખર્ચ ઓછો કરો
ને આપણે કંઈ એવું નથી કે તમને ઢાળી દેવા છે અને ન થાય. તમને આપણે એમ કહીએ છીએ કે એક ખાલી જો આપણી લોદર આ વાવેલું છે સાટ્યું, પણ આ એટલું લોદર લોટકું છે કે ધાર્યા બારું ઉતરશે. અને આમાં જો ભાઈ ઓલા ભાઈ જોવા આવ્યા છે અને એ ભાઈ આપણી પાસે જાણવા આવ્યા છે. અને માલ તો થઈ જ ગયો છે. જો બધા જે કાઢે ને ગોટિયું હોકથી જેવું લઈને આવે હેડમાં એવું થઈ ગયું છે. પણ આપણને 400 મણ ઉતરે તો સંતોષ થાય. અને થાહે 400 તો આપણે કંઈ પણ વધારે થાહે. જવા મૂળિયાનો વિકાસ જવો એટલે ખાટી સાસ જે ગાયની બાળી સાય હોય ને એ તો બહુ કામ કરે. પણ તમને બળ પડતું હોય તો કાંઈ અમારે ઇનામ લેવું નથી ને વાંધો નહીં, પણ કરો તો એમનેમ જળવાઈ રહે બધું. હે અને દવા જે છાંટતા હોવ એનીથી કથીરીક સીપ આવી ગયા પછી નથી જતી. તો હજી જાગતા હોવ તો ડોયા કરીને છાંટવા મળો નહીં મારે વાલા. એ જ ને હેરાન થાવ છો. હા ભાઈ આવે છે ડુંગળી જોવા. અને પહેલો તો મિત્રો જો આવા લોદર થઈ જાય ને એટલે આ મોંઘવારીમાં 10-20 હજાર નેદણીના બસી જાય. જુઓ આમાં ખડ રેડ્યું ખીડ્યું હોય ને તો એ આશરી જાય. બાકી આવા લોદર થઈ જાય પછી બીજી નેદણી કરવી ન પડે. આપણે ભાઈ જોવા આવ્યા છે વીડિયા જોઈને. હું આમાં તમે રૂડાભાઈ કર્યું? આમાં આપણે કાંઈ નહીં, આંકડો ધતુરો ખાટી સાય ટીપણામાં જોયું બધું, ધતુરો આંકડો લીમડો. પણ એ જે તમને જે છે ને વિશ્વાસ નથી. કારણ કે એવું નહીં એ જે તમે છે ને ખોટું બોલો છો. તમારે તમારા પાડોશી એક થેલી ઉરિયા લાવ્યો હોય ને તો તમારે 2 થેલી લઈ આવવું છે, એની આગળ થવું છે. એવી દાન જ છે. એવું લાગે કોઈ સાટતો હોય ઉરિયા તો તમને તરત મન થાય કે હાલ હું 2 થેલી સાટી દઉં. એમ ન થાય કોઈ દી ભાઈ. અને આને પેલા જમીને ગામૂતર ગાયનું ગોબર ક્યાંય પણ આવો ઘેરો છે જ નહીં. અને લોદર નથી આવા. તો થળિયું લોદર તો હોય, થળિયું કેટલું મજબૂત છે. અને હજી 3 મહિનામાં 2 દી ઘટે છે અને ફૂલ નરવાય અને કડે આવી ગયું છે. તો તમે કરજો. કોઈ ઉરિયા છાંટતું હોય તો એનું જોઈને પાછા તમે 2 થેલી લેવા નહીં જતા, નકર ઝાકળ આવશે એટલે ભૂખરું થઈ જશે. પણ આ કરવામાં વાંધો હું વાયસ આવે એક દાડીઓ કરીને બેઠા બેઠા કરાવાય. હે તમને કદાચ ગા મૂતરની ને એવી બધી વાયસ આવતી હોય તો એક દાડીઓ કરીને કરાવો. તો પાછા તમે વિડીયો જોઈજો આખો. જવો ભાઈએ મવળાએ નેરવું છે. આ મવળા શું આ છે? મૂળિયા. આ આંકડામાં સલ્ફર આવે. હા 100%. એનું રિઝલ્ટ છે આવું. આમ રાખો, લોદર રાખો, આમ સીધા કરો. જવો ભાઈ આ ઝાડું અને સાટ્યું આમાં તો 4 આંગળની જગ્યાની. તો આપણે જે દી જમી આખી હતી તે દી ડીએપી ઉરિયા ને પોટાશ છાંટતા તે દી આખી જમી હતી એટલે અણધાર્યું ઉત્પાદન આવી જતું. એવી જમી આખી કરવી પડે પહેલાં તો વાલા. જમી બગડી ગઈ છે કે ઉગે ત્યાંથી બધું દવાઓ કેમિકલ આવે એટલે જમી બગડી ગઈ છે. પહેલાં આપણે 2 પટે થઈ જતી, પણ હવે એ થાહે નહીં. એટલે પહેલાં જમી સુધારો કરો અને દેશી ઓર્ગોનિકમાંથી આવો. અને 2-3 ગાવું હોય તો 50-60 વીઘા ખેતી જળવાઈ રહે અને આખું કુટુંબ જળવાઈ રહે. નકર બહારનું ખાઈને આતેડાય વલોવાઈ જાય, બધું પડ્યું રહે. એ કરતાં સૂતા હોવ તો જાગી જાઓ ને જાગી જાવ તો ગા મૂતર મણો ગોતવા ભલા. બસ તમારે કરવું હોય તો કરજો. આપણે કાંઈ બહુ લોટ તો નથી જ કરવાની. અને વિડીયો કાપ્યા વગરના જોજો વાલા.
અને જે સનેડીને સનેડામાં કાંઈ નહીં વળે વાલા, રાજી રહેવું, મનની એક મોળ ઉતારશું આપણે વાલા, બાકી કાંઈ છે નહીં. તો બસ મિત્રો બધાને જય શ્રી કૃષ્ણ.